મહેન્દ્રસિંહ વાત કરું નાવલી ન્યૂઝમાંથી. જી ભાઈ. હા, બે પ્રશ્ન હતા હા. કે એક તમારો મત વિસ્તાર આવે છે આપણે બગદાણા જેસરવાળો. હા. મેં સુધીરભાઈ વાઘાણીને ફોન કર્યો હતો, ધારાસભ્ય ત્યાંના છે ને એમને. હા. અને એ આપણું આસ્થાનું કેન્દ્ર બજરંગદાસ. રોડની હાલત બહુ ખરાબ છે. જો તો એમાં હું ને કેશુભાઈ બે. કેશુભાઈ નાકરાણી. હા, હું 10 દિવસ પહેલા અમે બે ગયા. અચ્છા. હા હા હા. મુખ્યમંત્રીને મળ્યા અને અવંતિકાબેન ને. બરોબર બરોબર. તમે બીજા કોઈ રોડ લ્યો કે ન લ્યો, અટાણે 5 કેડે આપો, પણ આ 4 રોડ બગદાણાથી ચારીકોર જાય છે ને, બગદાણાથી જાય અને ભગુડા જાય. હા, ભગુડાનો બી ખરાબ છે 100%. હા હા. તો એમની વાત. હા, ઈ અમને તો પ્રોમિસ કહી દીધું છે. અને પછી એને શું કર્યું ખબર છે? એને 1 2 3 અમે રોડ જાજા આપ્યા હતા, કીધું આવડા 1 2 3 4. હા, ચારે બાજુ તમે કીધું એટલે આ પહેલી પ્રાયોરિટી લઈ લેવી, એટલે એ રોડ અમે ઓલરેડી ઓલો કર્યો છે. હા બરોબર. હા. છતાં હું સત્ર પૂરું થાય ને. હા, ના ભરતભાઈ, મેં સુધીરભાઈ વાઘાણીને આપના ધારાસભ્ય આવે એટલે એમને ફોન કર્યો, એટલે મેં એમને કીધું હું સાંસદશ્રીને પણ કરું છું, કેમ કે આપણે તો બંનેને પૂછવો, બંનેનો મત વિસ્તાર છે, એટલે મેં કીધું શું હાલે, કેમ કે બગદાણા છે ને સાહેબ આપણું આસ્થાનું કેન્દ્ર છે. હા, આસ્થાનું કેન્દ્ર છે. અને એ આપણે રોડની મારે તો પાછું શું છે, હું મહિનામાં મારે એકવાર ભગુડા અને બગદાણા જવા જ જોઈએ, સમજ્યા? હા બરોબર, દર્શને. હા, તો વહેલી તકે મહેનત કરો સાહેબ, કેમ કે બધાના પ્રશ્નો ઘણા બધા આવે છે. તમારો પ્રશ્ન એકદમ બહુ વ્યાજબી અને હાસો બહુ છે ને, એની કોઈ તમે અને ખરા સમયે તમે વાત કરી છે કે હવે આને કરવો પડે.